હાલો 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 અરે હાલો 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 હા હાલો 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 સાચું સાચું હા 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 હાચુમાં કે ઝેણી ઝેણી વાગે છે ઝાલરિયું ઝેણી ઝેણી વાગે છે ઝાલરિયું ગાઉં મારી જોગણીનું હાલરિયું એ મદરી વાગે છે ઝાલરિયુંમાં મદરી વાગે ઝાલરિયુંમાં ગાઉં જોગણીનું હાલરિયું જાય જોગણી ઝેણી ઝેણી વાગે છે ઝાલરિયું ઝેણી ઝેણી વાગે ઝાલરિયું એ મારા રાઠોડની માતાનો એ મારા કટુ ભાઈ ગવડાવે હાલરિયું મારા પ્રતાપ બાપા ગવડાવે હાલરિયું એ મારી માતા જોગણીનું એ હાલરિયું પછી જરા માવા ભળ નવા ભળને જેના કર્મની રેખા ના ખીલતી હોય માં જેના કર્મમાં બાળક જન્મ એટલા છઠ્ઠી ના લેખ લખાય અને છઠ્ઠી ના લેખ લખતો વિધાતાએ પેન અધૂરી મેલી હોય અને લેખ અધૂરા રહી ગયા હોય તંદાડે મારી વાસદની જોગણી ના જીનો વિશ્વા રાખ્યા હોય હોભળ એના લેખનું પોંદિયું ફાડી કનું ભુવાની જોગણી આપે હાથમે કલમ લઈને તમારા લેખમાં મેખ ના મારું તો ભાઈ
મારી વાર સજના એ જાણવાની મારા કનુ ભુવાની મારા પ્રતાપ બાપાની પુનઈ નો ભગવોનો ભણવો મળી હોય તો મળી જોડજે એ કોઈ દાડો યાડો પરદો રાખી અંધારી ના ઉડતી મારો ડાબી જમણી વખનો ફરકાવો આવો મારી વેળાની જોગણી આઈ ખમા તનાવો લીલા લેર કરાવો ભાઈ એ લેર કરાવો ભાઈ લીલા લેર કરાવો ભાઈ મારા ઉવાર સજની માતા એ લેર કરાવો ભાઈ એ મારા કનુ ભુવાની માતા લેર કરાવો ભાઈ ખાસ અમારા અશોકભાઈ ઠાકોર ગવડાવતા હોય વર્ષની જોગણી એવું નોમું જગતમાં રાખ્યું છે ને આ બધી ગઈડીઓની પુનઈ બોલતી હોય તારે બને બાકી અત્યારે દુનિયામાં કરજકમાં ઘેર ઘેર ભૂવા થઈ ગયા ઘેર ઘેર કલાકાર થઈ ગયા છે અને ઘેર ઘેર ગાદીઓ તપાવી એમ તપતી નહીં પણ જેના ગઈડીઓનું સાચું પૂરું હોય જેના ગઈડિયા પોતે ભૂખ્યા રે દુનિયાને ખવડાયું હોય જેના ગઈડિયાનો અવતાર ગરીબ હોય પણ જીવ ભિખારી ના હોય એના આવી માતા મળી હોય એટલે એવું વારસદ મોટો છે દરબાર બેઠે મારી સોગણી રે સરકાર એવું વારસદ મોટો છે દરબાર બેઠે મારા પ્રતાપ બાપાની સરકાર રમતે રમકડો ખોયો માતાજી રમતે રમકડો ખોયો રે માં કરમમાં લખ્યું હોય ને કોર્ટમાં કેસ ચાલતો હોય ભાઈ કોર્ટમાં કેસ ચાલતો હોય કેસ જીતવા માટે વકીલને જજને રૂપિયા આલવા પડો અશોકભાઈ પણ રૂપિયા લઈને વકીલને જજ કદાચ જૂઠું બોલશે પણ મારી વારસદની જોગણીની કોર્ટમાં ન્યાય વગરની બીજી વાતો બનો નહીં ભાઈ રડતા આવે ન હસતા મોકલજે જે દુનિયા આજ સપનો જોઈ રહી છે એ તો વરહો પેલા મારા પ્રતાપ બાપાની જોગણી રજવાડું લઈને બેઠી ભાઈ રાજા રજવાડે રાજ કરનારી દેવી ખમા તનાઓ જિંદગી જાતી મરોણે ઉજડા જોગણી ના બરોણે જિંદગી જાતી મરોણે ઉજડા તમારા બરોણે પછી કહેવતમાં એવું કીધું છે
કહેવતમાં એવું કીધું છે કે મોર પ્યાસોથી રડ્યો અમનો, પણ ગાવું હે તારે કેવું ગવાય? અમે જોગણીથી રડ્યો મણારે મણારે મણારે, એ મન તારા નો મના મોતી પરવાયા, દિલના ખૂણે તારા દીવારે પ્રગટાયા, દિલના ખૂણે જોગણી દીવારે પ્રગટાયા, આનંદ મંગલયા ટોણે તારા જોગણી મારી જોડે, આનંદ મંગલયા ટોણે તારા જોગણી મારી જોડે, એ મોર પેશોથી રડિયો મણોરે, મોર પેશોથી રડિયો મણોરે. ભાઈ જ્યારે આપણો હાવજ હોય એક તાલી તો મયંકભાઈ રાઠોડ માટે થઈ જાય કે ના થઈ જાય? બીજી તાલી મારા અશોક ઠાકોરો લે બૂમ પરાઈ દીધી નહીં. અને જ્યારે માજી તમે મારા દરબાર પરિવારની દીકરી શું ખરો ને બેટા, મારા દરબાર પરિવારની દીકરી શું, પણ જ્યારે મારે વાત મોડવી છે, મારા તારા લેખની વાતો કરવી છે, અને જે દિવસની વાતો કરવી છે, મૂળ તારા શરીરની તકલીફો નહીં પણ શરીરથી મોડીને તારા પરિવારની તકલીફોની વાત કરવી છે. દીકરી તારા ઘેર જવું એટલે પરિવાર છે ને, મારા ઝાલા દરબારોનો 3 થી 4 ભાઈનું કુટુંબ કહેવાય. તારો શેરો કોઈ નાથુસી દરબારના ઘર કણ અડ હાચો મેં નાથુસી દરબાર ખોર્યા છે, અને નાથુસી દરબારની વાતો કરવા આવીશું ત્યારે મને એક લખમણસિંહ કરીને બાપુ, એ આપણા આજે ખોટા નહીં કાલે ખોટા નહીં. જ્યારે મારા ઝાલા પરિવારની શક્તિ કુળદેવી હોય અને શક્તિને પૂજી ના હોય ને હું ચામુંડને કોઈ પૂછતું હોય, કોઈ શક્તિને પૂછતું હોય, પણ અરે અરે મેડી આજે ખોટી નહીં કાલે ખોટી નહીં. દીકરી મારા દરબારોના પરિવારમાં ઓટો માર્યો, ઝાલોમાં ઓટો માર્યો, એટલે ઝાલા પરિવારમાં 3 થી 4 જણો નેના નેનપણમાં રંડાપો આવેલો. 1 નંબર તમારો અત્યારે હાલ 30 થી 35 વર્ષની દીકરી રંડાપો ભોગવે છે ને. એક વહુ 41 વર્ષે રંડાપો ભોગવે છે. એકનું મરણ જ્યારે મરતોલી વાળો રોડ હાચો અને મરતોલી 3.5 કિલોમીટર બાકી હોય ને એક્સિડન્ટનો ગોજારો બનાવ બન્યો બેટા, તો મરણ થયું હશે એવું મારા જોગણીના ભગવાન બોલી રહ્યા છે. ખોટું તો નહીં બોલતી ને દીકરી? આવા 3 મરણ થઈ ગયા, 3ના ઘેર બાજુ રંડાપો આવ્યો. પણ મારા સધીન મળવી એક વિજાપરો કરવો છે, મારા મેરડી ઝોપડીને મળવું છે. આજે દીકરા બધા અવરી લાઈને ચડી ગયા, દીકરા કોઈ વિરાય છે નહીં મારા. આજ મારા જીવન કુના જોડી ગોઝારું કાઢવું? મારો ટેકો હતો ને ચૂડી ચોલ્લો હતો એ પણ જતો રહ્યો. આજે હું મારી દરબારની દીકરી એકલી રહી જઈ પાવડિયા ગવૈયો. પણ આજે કારા ધાબરાવાળી ફરસ અને કાલે ધારા કારા ધાબરાવાળી ફરસ, ઓનું કરશે કોણ? હથવારો જતો રહે ને એને ખબર પડે છે. જગતની માલિપાજીનો બાપ જતો રહ્યો હોય, જેની માં જતી રહી હોય ને, અને દીકરી એકલી હોય ને એનો ઘરવાળો જતો રહે ને તાને એને ખબર પડે કેટલા વિષય હો થાય.
હોય ત્યારે તો દરેક ગમત કરી લેશે કે તું આયા પછી મારી પડતી થઈ, તું આયા પછી મારી પરિસ્થિતિ બગડી. ના, તું આવી પછી મારી ચડતી જ છે, કોઈ દાર પડતી નહીં. દીકરી ધાપોકા રપૈયા એકબીજાના ઘેર જવાનું નહીં, એકબીજાના ઘેર મરણ ખાટલે નહીં જવાનું. આવો તારો અપૈયો છે નહીં? ના હોય તો કહી દે, હું ધૂનવાનું છોડ દઉં. અને એ અપૈયાનો ભંગ થયો જે દાર મારો જતો રહ્યો ને, એ દાર ચાર બાજુ છકવા અપૈયાવાળા જ આવ્યા હતા. પાછળ જાલીને હેડ્યા ને એ દાર મારા અપૈયાનું શું? મિત્રો બરાબર અપૈયો લીધો તો મારા 5.5 વીઘા જમીનનો લીધો તો કે રે મારી જમીન લાવજે માં મેડી. ખોટું તો નહીં બોલતી ને હું. અને એ 5.5 વીઘાની જમીનના અપૈયામાં મારું ગુજારું જીવન થઈ ગયું. મનભા દુનિયા લૂંટાઈ ગઈ. આજ મારું કોઈ ડીકે સ્ટુડિયો રહ્યું નહીં ભાઈ. આજે મારા પીડા છે, મારા પીડા કોને જઈ કે આવી. પણ દરેકને કહું છું કે લીલી વાડી ગમે તેનો આશરો ના હોય ને એ દીકરીનું પિયોર છે ભાઈ. અને એ પિયોરિયામાં જો દીકરી આવીને બેહી હોય એના દુઃખને જો કદાચ સુખના દારા ના બનાવું ને તો મારું નોમ લીલી વાડીની જોગણી ના કહેવાય. દીકરી તું વસ્તમાં કોકના ઘેર જમીન આવી બેટા, ડાયરેક્ટ નહીં આવી. કોકને ચિઠ્ઠી લખી કે લીલી વાડી આવજે ને, તારો ન્યાય કરશે, તારા ન્યાયનો વિજાપરો કરશે, તારો આશરો અપાવશે. અને બરાબર જો કદાચ હું વેરાએ કદાચ વેન લખતી હશે ને એ વેનમાં ઓગણી નહીં આલ્યા હોય ને, ગંજોન વી બન્યા અને 20 કણનું વેન આલ્યું હશે, તારા ન્યાયને લઈ તારી બોનીનું પૂરું ના કરું ને તો મારું નોમ જોગણી નહીં. જા, તારું કોઈ લેવું નહીં. તારા જોડી હું નારિયોલની આશા નહીં રાખતી. પણ જેને તારું દબાયું છે એના ઘેર જો કદાચ કાળા ધાબરે ધુનાઈ ના લાવું તો મારું નોમ જોગણી મેળડી ના કહેવાય. એમાં કદાચ મારે મોમાં મુહાનની વણવટી સિગોતર વાઘોવાળી છે ને એવી તારા ઘેરે વાઘોવાળી વણવટી સિગોતર છે નહીં? એ મોમોની છે ને મારે મોમાની છે ને મારા મયંકભાઈ રાઠોડ નહીં મોમાની છે. અમે બે મોમાની સિકોતર વાળા ભેગા થયા હોય અને જગત જો દુનિયાના ડોલાવું તો મારું નોમ જોગણી નહીં. પછી કર્મમાં કોઈ ના લસ્યું હોય, લેખમાં કોઈ ના લસ્યું માં જેને દુઃખ જોઈ એક વાંખે શ્રાવણ બીજી વાંખે ભાદરવો વર્યો. જોગણી વગર ને માં કેતો માં ના હોય, કાકા કેતો કટમ ના હોય, બાપ કેતો બાપ ના હોય. અને પાછલી રાતે મોથે હાથ ફેરવીને બેટા કેનારી અરે રે માં મરી જીવો કેસે જોગણી જેને નોનપણમાં પેટે પાટા બોધીને પારકા પણિયારાનો પાણી ભર્યો હોય અને તારી મજૂરી કરીને મરી જવાના દાડા આયા હોય. વેળા દુબળી હશે તોય ચાલશે, ઘર દુબળું હશે તોય ચાલશે, ગોમ દુબળું હશે તોય ચાલશે. ગોખલે બેઠેલી માતા કોઈ જણ દુબરી ના ચાલે, દુબરી ના ચાલે. હેડ ત્યાં તો હેડી પડ અને વડગ ત્યાં તો વળગી પડ અને દુશ્મન વાંગરી કરે તો પાછલી રાતે હજડ હાથ પેડી હરાવાનું ના રેલે માં.
આવી માતાના સંગ કર્યા હોય તો એ મારું રાઠોડનું અશોકભાઈ એવું કેવું છે છાતીનો બે બટન ખુલ્લો રાખીને જગત ફરવાનું ઓંગરી કરવા વાળા ઊભો આખો ના કઈડી ખવતો પેલું કહેવતમાં કીધું છે એ झुकती है दुनिया लेकिन झुकाने वाला चाहिए जलने वाले को कह दो हमसे जलना छोड़ दे क्योंकि हम घर में से दवा नहीं लेकिन वारसद की जोगनी की दुआ लेके निकलते हैं भाई मातू बनावे એવું કોઈ ના બનાવે દલપત ભાઈ વાભળો ન દુનિયા વાતે વળજી આ ચોહી લાવસ ન ચોહ વાપરસ અરે રે એ દુનિયાને ખબર નથી અરે રે બાપા મહેનત મજૂરી કરી નથી કહ કોઈ આલો તો તારા જેવી માતા આલ ભાઈ પણ મારું રાઠોડનું એવું કેવું છે માં એ કહકો લખું તો એવો લખજે આજ વેરાયા ઇન પમદાડ ભોઈ ગયો ધકો જોતો નથી પણ ઓમ ચારહો ચરોતર રાજ સ્વતર વિહા વાકડ કશ કાઠિયાવાડ અમ સુરતની બજારમાં જતા રહી એટલે એમાં પાછળનું છોકરું થી લઈને હોવરહનું ઘડ પણ એવું કેવું જોઈએ આવો ભુવાજી ભલે પધાર્યા માં કીધું છે વાત એ અતાર તો જૂઠોનો જમાનો આયો જબરોનું જોર વધી ગયું પણ માં અમે હાચા છે અમે તારા છે તું અમારી છે આજ નહીં તો કાલ નહીં તો પમધાડ મારા બાપની માતા એવી વેળા લાવશે ભાઈ જેના આંગણે કોઈ પડછાયો નતા લેતા એમને તમારા ઘરની પૂનમો ના ભરાવું તો મારી વારસદની જોગણી નું વેણસો પાવડિયા ખમાતનો જય જોગણી मुझे गरीब ना नसीब जगाड़िया मुझे गरीब ना नसीब जगाड़िया पछी मजूरी अरे रे मजूरी मेलाए माए रूपिये रमाड़ा जेने माता ઉપર હાચો વિશ્વાસ ભરવો હોય પછી આ તો દેવનું અમે કામ કરે છે એટલે ખબર કે આગળ જેટલા બેઠા છે તો હોય 100% માતાના છે માતા કે કાલ જીવ આલવાનો એટલે આપી જ દે બધા પણ જેટલા પહેલી વાર આયા છે કઈક આશા લઈને કે આ જોગણી પૂરું કરશે પણ એના માટે વિશ્વાસ રાખવો પડે વિશ્વાસ છે તો 100% પાર પડી જશે ને એના માટે એ તમે બદનામ બહુ કર્યા રે અમે તો ફેમસ થયા રે અમે બદનામ કર્યા રે અમે કોઈ ફેમસ થયા રે મઢડે વાગે છે એ ઝાલરિયું કુંવર સદમાં વાગે છે એ રમજો રે અરે રમજો રે એ ઝાલરિયું મઢમાં એ વાગે એ ઝાલરિયું જોગણીનું વાગે છે
જોગણી જય જોગણી જય જોગણી એ વગાડો એ વગાડો વગાડો સિંહ હતો મારી ઢોકળી ના મળી હતો અમારું શું અમારું શું કલડાની વાત કુંવાર સદકને જઈને ક્યો એ મારી ઢોકળી ના મળી હતો મારું હું અમારું હું અંતરની વાત અમે કના જઈને ક્યો એ નતું કોઈ પૂછવા વાળું અવતારો દેવા વાળું એ નતું કરવા એક ટંક વાળું નતું કોઈ પૂછવા વાળું આવકારો દેવા વાળું એ નતું કરવા એક ટંક વાળું એ મારા કુંવાર સજની જોગણી એ ઓબડ્યું કોનો કોણ ઓબડ્યું કોનો કોણ એ ઠાકોર દલડાની વાત તમે ઉવાર સદ ક્યો એ મારા દલડાની વાત એ તને આવી ગયો આ મારું મોહમ્મદપુરા વડાઈ મેના હદરત સિંગરવા વિજય આજ તો મારો મયંક ભાઈ રાઠોડ ભુવાજી અને સિગોતરવાના ભુવાજી છે હો એટલે બૂમ પડાવશે પણ દીકરી ઘેર જા અને ઘેર જા અને જગતમાં તારા ન્યાયની વાતો લાવું તો મોંજી હું લીલીવાડીની જોગણી બોલી હતી હું મેરડી બોલી હતી એક દીવો કરજે ગણપતલાલ અડાલજ ખમણ તો તમારું જ ખાવાનું ને દીવો કરજે જે પીડા માટે આવીશું એ પીડા જો કદાચ હવા મહિનો થાય જાડુ અને પી ના જવું તો મારું નામ જોગણી નહીં જા બેટા અંદરથી એક કલમનો દોરો લેતી જજે બરાબર મોમાના હંગાત આવેલા કેવા કહું માલધારી બોલ માલધારી આવા દો આ કનુભાઈ વકીલ ઝાલા એકલા જઈને આવ્યા છો પણ બોલ બેટા નોના ભાઈ કે મોટા ભાઈ ખોડિયાલ કહું કે શક્તિ કહું મેરડી પણ સિગોતર જબડી હાચી આ સિગોતર આજે ખોટી નહીં કાલે ખોટી નહીં માલધારી બરાબર ફરતા 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 તારા મલકમાં જઈ હું જોગણી ઓમ અમે રૂપિયે રમીએ પણ ઓમ વેરાય માનસિક રીતના રૂપિયે નહીં રમતા રૂપિયો ઘણો હોય પણ એ રૂપિયાનું સુખ ના હોય ને તો એ રૂપિયો નકોમો 15 દાડા થાય ને દવાખાને બાટલો ના બતાવું તો મારું નામ જોગણી નહીં થાય છે ને બેટા 12 મહિનાનું રડેલું બધું જતું રહે પણ એક વેળાએ બાવળીઓ વાળો વાડો ખોરીને આવીશું બરાબર તારા ઘેર ગોમડે જવશું બેટા એટલે આ બાજુ મારું કોઈ કોરી પટોલ હોય હાચા અને કોરી પટેલની ને માલધારીની જો કદાચ વાડ ને વાડ અને દિવાલ એક ના કરું ને તો મારું નામ જોગણી નહીં ખોટું તો નહીં બોલતી ને અને એ કોરી પટેલની માતા મળીને જો તારે દહકોન તારી બીમારી નાપી જવું તો મારું નામ જોગણી નહીં પણ કેવું કહ્યું છે કે જેવું કરો ને એવું ભોગવવું પડે કારણ કે અમે વેત જ દબાવ્યું હતું હાથ નતો દબાવ્યું એક વેત જ દબાવ્યું હતું ને વેત દબાવ્યું હતું એનું પ્રમાણ મારી વસ્તી મારી હોજવેન ભોગવશે
તમારી મેડી જબરી છે, તમારી વણવટી સિકોતર વાઘોવાળી વેરાય કદાચ હર્ષિત ભવાની ગ્રવેચી આ સિકોતરનો જાજો નોમ છે બેટા. રવ જવું તો મને રવેચી કીધી, કોયલા ડુંગર જવું તો મને હર્ષિત કીધી, અને ઉજ્જૈન જેવા ચારવામ જઈને તોય હર્ષિત ભવાની કહેવાય. પણ આ સિકોતર એક તારી ને એક મારા કોળી પટેલની ભાઈ. તમારા અંદર અંદર એકબીજાના રાગ નતો, એકબીજાના ઘેર અવર જવર નથી, અને કોકનું લખનું પડેલું જોજો લે એ જોજો પેલું ના તોડતા હો વગાડવાનું. હવે એક જ છે એમને, અને એમને બધું એક જ છે ભાઈ. જેને એક હોય દરેકને સાચવવું. બાકી તો મહારાજને મળીને હુરધન હુરાપુરા દાદાને મળીશું ને, એ તમારો એક જવાન જોત જેવો આપણો માલધારીમાં એક કોઈ મરણ થયેલું એને હું હુરધન હુરાપુરો કહું છું. સાચો ને માલધારી? પણ ખરો ખોટો? જો ખોટું હોય અને હું બરાબર ના જોતી હોય તો સભામાં કહી દેવાનું, ના મજા આવી. કારણ કે આ જો જમકુડી પિક્ચરની ટિકિટ છે. આ કોકને એવું કીધું જમકુડીમાં રાજાને 700 બૈરો હતો. સાચી વાત? મને એક ભાઈ કે આબુ કહું ના 700 બૈરો હોય તો આપણે નહીં આબુ. કારણ કે મારા ડખો છે, આતી હે મેરે ખભે પે લેકિન પૂરે દિન નચાતી હે. એટલે મારો બહુ મોટો ડખો છે, પણ મારે કોને કહેવું? અહીં ધોનું શુદ્ધ દુનિયા નમશે, પણ ઘેર મારા નંબર ઉપર હશે. અને તો બધાને એવું હોય, અમારા મયંકભાઈ હોય કે ભાઈ અમારા અશોકભાઈ હોય કે મોટા વકીલો હોય કે મોટા તમે મેજિસ્ટર સાહેબ છો અહીંયા હાજર, બધો નંબુ જ પડે સાહેબ, નંબુ પડે ને. કારણ કે આપણો આમ કંઈ કે ઓર્ડર, પણ તો આપણો પાણી ભરિયાલું જ પડે. એટલે દરેકની આવી દશા હોય. પણ દીકરી બાબતના નેહાકાની માતા હું તમારા ઘેર આવીશું, દીકરીના નેહાકા લઈને આવીશું. દીકરીની જગ્યા તમારા પૂર્વજોએ લીધેલી તો તકલીફ છે, એટલે એક જ મનોભાવ વધાવો નાખું છું, બીજી ચોટ નહીં નાખું. અને એમાં 12 કણનું વેન બન્યું છે, એમાં 9 કણનો વધાવો બનાવો તો લઈ લે ભાઈ. મટી જાય એદાર તાર પપ્પા મોન છે, પણ મોન છે. બંધ થઈ જાય તો મોન છે ને. જ્યાં પોણિયારે દીવો કરીને મહીથી 2 દોરા લઈ જાય, 3 મહિના 1 રૂપિયાની દવા ના થાય એ દાર મને કોળી પટેલની માતાનું નામ પૂછજે. નામ તો અત્યારે જ હાલ દીધું હો, કોળી પટેલની સિકોતર મેડીનો ગોગો. આજે ખોટો નહીં, કાલે ખોટો નહીં. વારીને મૂકજે બેટા. હો બેટા, પટેલ છો, શરીર પર મને તો દુઃખ જાજુ લાગે. 3 કેમેરાવાળા તમે ડોહાઓ ચમ ફોન રાખવા? નહીં, આ જવો ને આનું કોમ છે. તમે દાદાઓ અમને બહુ બગડ્યા છો. એવું નહીં, પણ દાદા અમે હાદું નહીં વાપરી શકતા. તમારા એકનો દાખલો નહીં, બધા ડોહાની વાત છે. ભા તમે જે પૂછવા આવ્યા છે ના કહું તો મારું નામ જોગણી નહીં. પણ પેલો મારો ભાઈ બેહ્યો છે, અને મારા મયંકભાઈ આટલો એક વધાવો લખવો છે. ત્યાં ભાઈને આ જ તકલીફ હોય. સંજય હા, મેનાદ્રજ, હા વડાઈ, હા મારું વિરાય અમદાવાદના, હા મારું અઢારે આલમ 8-10 બન્યા ને. હા લ્યો માર ભાઈ રાઠોડ ગણ છે ભાઈ. હજુ 12-14 હા ભાઈને અશોકભાઈ પૂછો ને. 2-14 એટલે મહારાજની કોઈ બાધા રાખેલી ખરી? ભાઈનું મૂળ ગામ કયું? હા અટક બેટા. તારી વાત નહીં આવી ચાલે, તારું પટી જ બેટા. પટી જ એમાં પાછું વળીને નહીં જોવું ને. ખુશ ને? પણ ખુશ ના તાર તો 12 મહિનાનું કામ 29 દારે પતાવી દીધું. બરાબર. અટક રસોકભાઈ, હા દરબારપુર સોલંકી બોચર કુળદેવી વાળા. હા કરીશ.
થઈ જશે હો. તૂટવાય નહીં દઉં, તોડવા દઉં એ નહીં, એવી શું હો. મયંકભાઈ હવે એક બતાવો, આવા ગોગો બનાવો છે. મયંકભાઈ 10-12 તો નતા કીધા ને, 9-11 કીધા. આહો જનતી એક વાત કરું, નહીં કેવું. હા 22-30 નંબરની ગાડી બેટા સાઈડમાં કરજો. મારી જ છે, અહીં આવેલી બધી ગાડીઓ જોગણીની જ છે. ખાલી સાઈડમાં કરજો, કોકને નીકળવું હોય. 22-30 નંબર સારો છે, હાથનો સરવાળો. અશોકભાઈ ભાઈના પરિવારમાં 2 લગ્ન કોઈ ન થયેલો એટલું પૂછવાનું. હા થયેલો. ભાઈના પરિવારમાં કોઈ અન બનાવે, કોઈ મરણ થયેલું એટલું પૂછવાનું. ખરું ભાઈને એટલું પૂછો ને, એક ગોખલો બંધ થઈ ગયેલો ખરો? એક દીવો બંધ કરી દીધેલો ખરો? આપણા જ છે ને, આપણા સ્વાઈ ગાડી વગાડી હક. એ ગોખલા વાળી આ દુઃખ મટાડી દે તો હું નોમ પાડું એ પૂજવાનું. તો મારા હજુ મારા ભાઈના હાથમાં, મારા હાવજના હાથમાં વધાવ બનાવ. 8-10 બને બેટા. આમાં મત પૂરા 12 નહીં હાલે ને. જાવ તાર 2 સિકોતર ની અગરબત્તી કરો ને હાથમાં 9માદાર જો રૂજ લાવી દઉં તો જો હું જોગણી બોલી. મારી જોગણી માં ફૂલવાડી મો ફૂલ વેણવા જોતો રે. એ જોગણી માં કુંવર સદમો રમવા જોતો રે. એ ચંપો વેણું ચેવડો વેણો વેણ ગુલાબી ફૂલ. ચંપો વેણું ચેવડો વેણો વેણ ગુલાબી ફૂલ. માતા મારી કુંવર સદમો રમવા જોતો. જેટલા ભાઈઓ બેઠા છે, જેટલા જોગણી માન બોલતા હોય, 2 હાથ ઊંચો રાખીને હોકારો પટકારો આલજો તો મને મજા આવે. એ સુખમાં બેડી દુઃખમાં બેડી, સુખમાં બેડી દુઃખમાં બેડી. જોગણી સિવાય વાત નહીં, જોગણી સિવાય વાત નહીં. જોગણી દુઃખમાં જોગણી, સુખમાં જોગણી, દુઃખમાં જોગણી. જોગણી સિવાય વાત નહીં, જોગણી સિવાય વાત નહીં. જોગણી સિવાય વાત નહીં ઠાકોર, જોગણી સિવાય વાત નહીં. આયુ વાસવાડી આ કનું ભુવાજી, આ કનું ભુવાજી, આ કનું ભુવાજી. વાદળ પક્ષી જય જોગણી, જય જોગણી, જય જોગણી, જય જોગણી. થોડી દીજો સેડા અમારા સેડા. એક બાજુ દુનિયા ને એક બાજુ તું, એક બાજુ દુનિયા ને એક બાજુ તું. તારા તો લે બીજું કોઈ ના આવે.
જોગણી ના તોલે આખી દુનિયા ના આવે ઉવાર સજના જોડે બીજું કોઈ ના આવે માં પૈસો નો પાવર મારું ગમો ગરીબ ઘર પૈસો નો પાવર મારું ગમો ગરીબ ઘર રૂપિયા વાળા ને અમે જોગણી વાળા બાવળાનું બળ મન વિશ્વા જોગણી પર બાવળાનું બળ મન વિશ્વા શીખવું પર એ તમે પૈસો વાળા ને અમે જોગણી વાળા એ થઈ જા બોર બંગલા વાળા અભિમો ન જાજો ભવનાયા ગેવન વડીલો ફરે આજુબાજુ થઈ જા બોર બંગલા વાળા અભિમો ન જાજો ભવનાયા ગેવન વડીલો ફરે આજુબાજુ નીલ કારખોનું મારું ઘર પડે તન નોનું નીલ કારખોનું મારું ઘર પડે તન નોનું તમે રૂપિયા વાળા ને મિસ્ટર જોગણી વાળા તમે રૂપિયા વાળા ને અમે જોગણી વાળા પોનીની સગવડ કરજો ભાઈ ઓલે ભાઈ કિશન પોણી આલજે એ ચાલુ નહીં અગરબત્તી સિગોતર નહીં પણ બળિયા દેવનો દીવો ચાલુ રાખવાનો અશોકભાઈ બા પટેલ છો ને મારા મયંકભાઈ ગાતા હોય ને હું તારા નાકાન ના પૂરું કરું તો મારું નામ જોગણી નહીં પણ બાપુ એક ગોગાની વાત છે સિગોતરની વાત છે અને સધી માતાની વાત છે કહેવત છે કે પટેલના ઘેર ઝોપડી ના હોય પટેલના ઘેર ઝોપડી ના હોય પણ હું તમારા તો જહું ઝોપડી બારું છું આજે ખોટી નહીં કાલે ખોટી નહીં હું જહુડી આજે ખોટી નહીં કાલે ખોટી નહીં આ જહુ એ લુગરો પાડકો કરી દીધો વિદેશમાં જિલ્લા પાસા લાવીને વિદેશમાંથી વેરાય રૂપિયા વગરના કરી નાખ્યા એ બીજી એ કહીને હું જહુ મારા જેવી જોગણીનો ઇતિહાસ પડ્યો છે મારા જેવી માતાનો ઇતિહાસ પડ્યો છે મારા પટેલ પરિવાર ઘેર જાઉં જગતની માલિકા બે કોમ જો અધૂરો છે પૂરો ના કરી આલું તો મારું નામ જોગણી નહીં હવા 2 મહિનાનો ટાઈમ થશે મારા દરેક જવાનીઓની સોગન કઈ કહું છું કે પૂરું ના કરું તો મારું નામ માતા નહીં બારની આપણા પટેલ પરિવારમાં જવું આવો જ હોય બારની હોય તો જ આવે ને કે આજ સુધી પેઢીઓમાં કોઈના ઘેર પટેલના ઘેર જવું નથી એ તો ધા પોકરમાં આવો ન્યાયમાં આવો કોઈક વેરાય પૂજવા લાવો તો જવું પેદા થાય અને આ જહુની ભક્તિ એ તમે ટકી રહ્યા છો ને કે જહુ ના મળી હોય ને તો પટેલા માથાના બાલ ના રહેવત તો દુનિયા લૂંટાઈ જાય જગત લૂંટાઈ ગયું હતું એ ખોવાઈ ગયું મારું વેરાય ખંડેર વેરાય બનુભા જવાન જોત જેવું જતું રહ્યું મી દીકરો ને વહુ વગર ના કરી દીધા બૈરો વગર ના કરી દીધા હતા બૈરે હું રોડેલા થઈને ફરતા કરી દીધા એ મારા પટેલ પરિવાર કાઢી મેલી કે ના કાઢી મેલી જતી રહી કે ના જતી રહી અને જવાન જોત જેવો લૂંટાઈ ગયો કે ના લૂંટાઈ ગયો મારો એ દેવની વાતો છે તો માતાઓની વાતો છે તો દેવ કોમ કરે છે કોઈને ગોગાની વાતો કરી કોઈને સિગોતરની વાતો કરી અશોકભાઈ
અને વારવા વાળા બેઠું વારી લઈએ જ્યાં કે નખો દેની ઝોપડી ન રસ ના લઈ ગયા તારા ચારે ઘરના ખૂને જો ખીલા મારેલા નાખવાનું ને તો મારું નોમ લીલીવાડીની જોગણી ના કહેવાય જયદીપ. ઓ બેચરબા મારા શંકર ને સોમો નાથો ડોહો કરીને ખોરવા છે શક નહીં. અને તારા રાવજી બારોટ પરિવારની વાત કરું ને તારા ઓબાની વાત કરું તારા બારોટના લેખની વાત કરું ને તો તૈન ડોહાની વસ્તી ચોથાનું નખોદ્યું મગન કે મગ ઉપર નોમ મગનનું નખોદ્યું નાખોરું ને તો મારું નોમ જોગની નહીં લ્યા. બોલ હાચું કે મગનનું નખોદ્યું અને મગનના નખોદ્યાની માહિતી તમે ખવશો નખોદ્યાની મિલકત ખવશો. જગત દીકરી જતી રહી પણ એમાં નાથી કે કોઈ વેરાય જો લીલા અને મારી પસીબા કરીને જો કદાચ નોમ ખોડીને આવી હશે ને દીકરી જતી રહી છે એની ઊંચાઈ આ ભાઈ જેટલી હશે. મી હારા 3 વીઘોનો જ લેખ કીધો 7 વીઘોનો નહીં. મેં ખંડોળિયાની વાત કરી પટેલ પાહેતાની નહીં. લૂંટાઓમાં બાકી ના મળ્યું ને ઘોડી આદેશ એવા બાવાને મળીને જો પૂરું ના કરું તો મારું નામ જોગણી નહીં. મારા પટેલ પરિવાર આટલી બધો દેવ આવ્યો છો તમે લાયા ચોથી એક દારો ગોગાનો અવસર આદર્યો મને ગોગાના સેઢા ઉપર બેહાર્યો ને કુવા ઉપર હું જોગણી જ્યાં નેની 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 પાયલ ખખડાવું જોજરી ખખડાવું એ બીજી એકઈ નહીં હું જોગણી છું. ઓ મારા દરબાર જાગો ને આ જમીન તો મારા દરબારની છે આ લેખ મારા દરબારોનો પડ્યો છે. કુવાવાળું ખેતરના બાજુમાં નાથો પકડીને દરબાર ખોરજો અને રસ્તો ખોરજો ને એ જગ્યાનો માલિક જો કદાચ મારો દરબાર ના ખોરું તો મારું નામ જોગણી નહીં. એટલી તો ખબર ને આપણો ભાજીઓ હતો ડોહા 2 બળદ રાખતા એ તો ખબર ને બળદનો નામ હતો એ રોમું. એવો કાબર ચિત્ર બળદને મળીને જો રોમું ના જગાડું ને તો મારું નામ જોગણી નહીં. ઓ પટેલ ઘેર જાઓ અને જે દીકરોની વાતો લઈને આવ્યા છે જે દીકરોનો લેખ પૂછવા આવ્યા છો ને એ પૂરો ના કરું તો મારું નામ જોગણી નહીં લ્યા. જા આહોની પૂનમ આવશે ને આહોની પૂનમ નો માર્ગ આવશે ને જો તારા ઘરના સુખના દરવાજા ના ખોલું ને તો મારું લીલીવાડીમાં ધૂનવું નક્કોમું છે મારું લીલીવાડીમાં બોલવું નક્કોમું છે મારું વેરાએ મોખન ને બાજરીના રોટલા ખાવા નક્કોમાં છે. 60 માંથી 72 કિલો વજન લાયા ને તો એ તો ઝાલાઓ લાયા મામા મુહાર લાયા શું કહેશે દેવ કોઈદાર કોઈનાથી બંધાતું નહીં. દેવની કોઈની તાકાત નહીં કે દેવને કોઈ બંધી જાય. દુનિયામાં દેવને માનવો તમે ભૂલ કરો છો એટલે દેવ તમારાથી ખસે છે. દરેક મારા જોગણીના લાડકવાયા ભગતો છો મારા છોકરાઓ છે મારી દીકરીઓ છે. એક 300 નંબરની ગાડી સાઈડમાં કરજો ને આપણે ચોમાં આવું છે હા તોનું સોલ તોડી નાખે એવા તોનું સોલે હરખું થઈ જાય. હવે દીકરી વાત કરવું છું ભા કે અમુક ઉંમરની વાતો હોય અમુક ઉંમરનો લેખ હોય. ઓખની તકલીફ છે ને તો મારા શરીરની નેત્રનો તકલીફ છે એમાં કોઈ દેવને ભરાવતા નહીં. અને અમારા હાવ જ વાત તો લઈને આવ્યા છે 2 ટાઈગરોને લઈને આવ્યા છે. વધાવો આલે તો 8 નતા આલ્યા 8 નતા આલ્યા મેં તો હતો ને પેલી દીકરીને જો કોઈ દાર ભાગોરમાં પહેવા દઉં તી મોન જે જોગણી નથી બોલી
આ એક જ વધાવવાળું પેલા ભાઈ 9 હતા એવા 9 બનાવે સા 9 સારું જ રહેશે અને દરેક રાહ જોઈ રહ્યા છે દરેકની ઘરની વાત હશે ને ભાઈ મારો આજ તો રાઠોડ આવ્યા હોય ને 2 રાઠોડોની માતાઓ ભેગી થઈ હોય એક દાડો મારા અશોક ઠાકોર નો મારા સંજયભાઈ નો રાજુભાઈ ને કેવા મોડી ભાઈ ભરી બજારમાં 52 બજારમાં રિહાણ ભાઈ કોઈ દાડો તમારા નોમના નમૂના જવા દઉં તો ઠાકોર તમે મારી મેલડી જોગણી નો સંગ કર્યો છે એ દુનિયા બોલીને બીજું બોલશે હું મેલડી તમારા લોખંડના ઠાર મે કોનાના ખિલાદર બુન દુશ્મનની ભેતે ભમરિયા ભાલા મારું ભાઈ એ દુશ્મનના દુશ્મની કરતો ના શીખવાડું તો એ હું મેલડી મરી સૌ પાવડિયા બાર વાગે ને મારી માતા બોલે 12 વાગે ને મારી મેલડી બોલે ઉઠીને ઉઠ તારી મેલડી आई 12 વાગે ને મારી માતા બોલે 12 વાગે ને મારી માતા બોલે ઉઠને ઉઠ તારી મેલડી आई जागरिया देखलू वगाड़ दे जागरिया देखलू वगाड़ दे देखलानी 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 डोडिए मेलडी मारो आवशे मां अनके मां मेलडी मेलडी प्यालो खाई प्यालो भोगवे पूजन गवड़ायो एमपी गवड़ायो सफरा नदी नो यार तू मेलडी गवड़ायो खबरन मारी मेलडी ए एक जाड़ो पेली हजूड़ी कलालना बोयने उभी थी 82 वरहनी डोही बनी थी मायाथ में खोखरो परोड़ो झाल्यो तो दरमगल करतो प्याडी ने करी आवजे आवजे मारी मेलडी आवजे रो ए हराओ मारे मारी कुवार सदवाड़ी हराओ मारे मारी कुवार सदवाड़ी हराओ मारे मारी मेलडी माड़ी हराओ मारे ए मेलडी माड़ी ए बुटिया आलो मारी मेलडी आवे ए सेला आलो मारी मेलडी आवे हा आवे हा हराओ मारे मारी मेलडी आवे हराओ मारे ए मेलडी आवे हराओ मारे मारी मेलडी आवे हराओ यारे ए मेलडी
પણ આય 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 મારી મેલડી આઈ બાપ મોયડે રમે મારી મેલડી આવે મોયડે રમે મારી મેલડી આવે અજુડી નો દારૂ પીતી આવે અજુડી નો દારૂ પીતી આવે હરાવ મારે મારી મેલડી આવે હરાવ મારે મારી મેલડી આવે વરસાદ ગોમે મેલડી આવે વરસાદ ગોમે મારી મેલડી આવે અરે કોઈ રે રમે મારી મેલડી આવે કોઈ રે રમે મારી મેલડી આવે માતું ના આવું તો મારી લાજ ને આબરૂ ગુણ રાખે માં કીધું છે અશોકભાઈ એ 52 પત્તોની રમત હોય છે અને 52 પત્તોમાં મારી ઢોકણી મેલડી ઝોપડી સિકોતર વિહેદ જેવી માતા હોય તેના નોમનો 52 બજારમાં કાઢીના ચારે ચાર એકા તમારા નોમના ના કાઢું તો અશોકભાઈ હું તમારી એ વાસદની જોગણી મેલડી નથી પેલો વધાવ આલે તો ને ભાઈ મારો હાવજ ગાતો હોય મારો ટાઈગર ગાતો હોય મારા છોકરા આયા હોય પેલા વધાવમાં 14 બનાવવું નહીં 14 ના બનાવવું અને આ દરેકના તરવીન ના રાખું તો મારું નોમ મેળી નહીં રાજાભાઈ નાખો બીજો વધાવો દુનિયામાં ગણી રાખજો કારણ તોણું 16 નંબરની ગાડી જેની વચ્ચે હોય થોડી ખ્યાલ લેજો ને ભાઈ તોણું 16 દરેકનો વધાવ બને હો ભાઈ દરેકનો લગન થઈ ગયો તારો દારૂ તું એ જગ્યાએ ને ધીસ ઇઝ માય નેમ ઇટ લવ એ જ ના ખુશ ના અને કેવા મોડી આદલ પછી વબળ ને અને ઇન પોસિબલ બનાવું તો તું મેલડી બનાવું ઇમ્પોસિબલ ને પોસિબલ સંજયભાઈ બનાવ તો આવું દેરું બનાવ અને કીધું છે દેરું મળી જાય ઓરખણ પડી જાય અશોકભાઈ તો દેરું જેવું બોલે હે માં કહેવત મેં કીધું છે દેવી કે ચમત્કાર વના જગતમાં કોઈ નમસ્કાર ના કરતું હોય પણ
અશોકભાઈ કાવતરો કરવા વાળાને કહી દેવાનું કે તમારાથી થાય એટલો કાવતરો કરજો. લેબુ ચૂહવા વાળાને કહી દેવાનું લેબુ ભાવે એટલા ચૂહી લેવાના. અને જેના જેના બાખડે વર્ષની માતા બેઠી હોય અને તમને કોક વાંગરી કરી જાય અને કોક કરોડીએ ખરા બપોરના 2 વાગે વાંગરી કરે ને રાતના 2 વાગે જો એના ઘરનો નરિયો ના લાવું તો વર્ષની જોગણી નથી પાવડિયા ખમા તલે હી હી કેવત મેં કીધું છે ઓમાં વપડને કાઢો વારો તો ઘડ્યો વારો પણ હું જોગણી બોલું એવું જગતના બોલે. પણ તારી ખીલાઈની વાડીમાં હડકાયો બરો ના પડવા દેતી. તારા રચાયેલા રાજને રજવાડામાં આ ખાપરોને ઝવેરી જેવા ચોર ના પડવા દેતી. અને મેલડી વબળ ને એક દાડો સફરા નદી ના યારે રાવ રચવા મોડી. એક લાડો જગત કે છે નુરિયો મહોની જબરો માયાવી કહેવાય. ફૂક મારે તો ઉજોના નગરી લગાડે અને પગ મારે તો પાતાળ તોડી નોખ. જે દાડે મારી મ્યાલડીએ 82 વરહની ડોહીનો અવતાર લીધો હોય એ આઠમે હાથમે ખોખરો કરોડો ઝાલ્યો હોય. એ મારી મ્યાલડી તુએ આ દાડીની ચોમડી છાતીએ લબડાઈ અને છાતીની ચોમડી ડૂટીએ લબડાઈ અને ડૂટીની ચોમડી પગના ઢેચણ ઢહરાઈ અને ઢેચણની ચોમડી પગની એડીએ ઢહરાઈ અને માં 12 24 48 96 મણનો ધમણીયો ધોકો હાથમે લીધો. તિલાડે કોયડાની રમતો ચાલુ થઈ અને મારી ડોશી મ્યાલડી કહેવા માંડી અને નુરિયો મસોણી કહેવા માંડ્યો. એ ડોહી મ્યાલડી તને હું નુરિયો કોયડો મારું અને તું જીવી જાય તો તારો ડોશી મ્યાલડીનો વારો. અને તેદાડે નુરિયાએ હાથમે કોયડો સંજયભાઈ લીધો અને ડોશી મ્યાલડીને હડા તઈને કોયડા માર્યા પણ મારી ડોશી મ્યાલડી મચક મારી નહીં. અને આયો વારો મારી મ્યાલડીનો
અને નુરિયાન મારી મેલડી કહેવા મોડી અરે રે નુરિયા તારો વારો પૂરો થયો અને તે હડા તને શબ માર્યા પણ મેન મેલડીએ મચક મારી નહીં મારી મેલડીએ વાયડો ઉગમ્યો અને મેલ્યો નુરિયાને ને નુરિયાનું સોતરવા ચોમડું ઉતરવા મોડ્યું ઓ તારી માના નુરિયા મારું તારી માના નુરિયા મારું અરે રે મેલડીએ કોયડો ઝાલ્યો અને સોતરવા ચોમડું ઉતરવા મોડ્યું આજથી નુરિયા તું મારો ભણ્યો ને તારી માસી મેલડી બનું હરાવો મારે મારી મેલડી આવે હરાવો મારે મારી મેલડી આવે નુરિયાનું સોતરવા ચોમડું ઉતારે નુરિયાનું સોતરવા ચોમડું ઉતારે મેલડી મારો ટાઈગર ગાતો હોય બે ટાઈગરો બેહ્યા હોય અને એમાંય ભુવાજી પોતે ગાતા હોય પણ વ્યાન આલ્યું છે 41 નહીં હાલવાના અને મારા મયંકભાઈની મારા ભુવાજીની સરસ્વતીએ જો કદાચ 43-45 ના લખું 48-50ની કલમો ના બનાવ ઉપર બનાવી હતી 53 નહીં હાલ્યા 53 તો આ દરેકનો દહકો બદલી નાખે એવું મારા મેડીના ભગવાન બોલી રહ્યા છે દરેકની મનોકામના પૂરી ના કરું કદાચ કોઈનો લવ તૂટ્યો હશે કોઈનું વેરાય પેલું તૂટ્યું હશે કોકનું જતું રહ્યું હશે ઓઢોન ના આલું તો મારું નામ માતા નહીં મારા બેટા વઢા એકબીજાને તાલી લેવા માંડે પણ તે મને બપોરે 2 વાગે કહ્યું કે દીકરો જતો રહ્યો માં આટલું જ કહ્યું ને અને મેં માતા એવું કીધું ઘેર પહોંચ ભાઈ ને શું કીધું કે તું ઘેર પહોંચ ને તારા દીકરાને પાછો ના લાવું તો મારું નામ જોગણી નહીં એટલે ઘેર પહોંચવા દીધો આ કેટલા દારોથી ગોતતો તો એને પણ કેટલા દારાથી ગોતતો તો પણ ના મળ્યો ને ખાલી અહીં આયા ને એક કલમ આલીને કીધું ઘેર પહોંચ જો દીકરાને બાયના લાઈન ના નાખું તો મારું નામ જોગણી મેળી નહીં લાઈક ના લાઈ કોઈ કહ્યું તું વિધિ કરાવજો કા કરાવજો ફલાનું કરાવજો કોઈ કીધું તું કોઈ માગ્યું તું હા લાવી દીધો ને પણ આ બીજી વાર નાહી ગયો એવું તો નતું કીધું ને તું બીજી વાર નાહી ગયો ઘેરથી પહેલાંય જતો રહેતો પછી જો તું હો જાડું રહ્યો તાર પપ્પા રહ્યા મમ્મી રહ્યા કારણ કે હુતરી બોમ્બ લઈને બેહું છું કોઈની શરમ નહીં રાખતી અને માર્કેટ વચ્ચોવચ્ચ બોલવું છે દીકરો કોકના સંગે કોકના રવાડે ચડ્યો છે નહીં ચડ્યો છું ને ભાઈબંધ નહીં કોક દીકરી છે સાચી સમાજની નહીં અલ્યા બોલો ને કે કહી દઉં કે ચિયા રૂમમાં કેટલા નંબરનો ચીવ રજીસ્ટર નંબર ના કહી દઉં તો મારું નામ મેળી નહીં ખાલી વાતો કરતી નહીં ભાઈ અને ચોરો કહીને આવ્યો ના કહું તો મારું નામ મેળી નહીં એના માટે કીધું છે ખાલી છછો કરવું નથી આ બધી સતની વાતો બહુ જુદી છે અને સત વગર બોલવું નથી અરે રે મુએ જીજે 18 મોય આગવું નોમને નિશાન મેલ્યું મારી જીજે 18 ની 2 ધારી તલવાર આ તો 2 ધારી તલવાર જતોય વેરે આવતોય વેરે જતોય વેરે અને આવતોય વેરે અને બોલો
ગણપતસિંહ દલપતસિંહ કોઈ દાડો તમને જગતમાં હુના નહીં મેલું અને સયના કરતો ચાર ગણું રજવાડું તારા નેવેના બંધાય નોખું તો પૂછીજે અઢાળની માતા મરી જવું આવેળા અને જ્યારે મયંકભાઈ રાઠોડ આપણો કોઈ ડીકે સ્ટુડિયો રાઠોડ પણ શૂટિંગ કરતો હોય એવા અમારા ડીકે સ્ટુડિયોની એવું કહેવું હતું એકવાર મયંકભાઈ મારું ડીકે સ્ટુડિયો મેહુલ રાઠોડનું એક ગોડી ગુજરાતમાં તો દુનિયા ચાલતી હોય સ્ટુડિયો પણ તારું દેશ દેશાવરમાં અમર્યું નોમને નિશોન ના મેલું તો ઊંચજે અઢાળની માતા નથી એ જેથી બાદશાહ મુહમ્મદ પુરાવા ભળો ના એ મારા ડીકે સ્ટુડિયો આજ વેરા છે આજની તારીખ લખજો આજની વેળા લખજો 12 મહિના થવા દો તારા ઘરનું નેવું બદલી તારી કપાળની રેખા બદલી હું જોગણી આગવી વેરા તારા નેવે બોધીન અરે રે રાજને રજવાડું ના આલું તો જગતમાં મને જોગણીને સલામ નહીં મળવાની આજની ભાષા આજની ભાષા અને તારા મુહમ્મદપુરામાં જે બી બાદશાહ એવું નો મને નિશાન છે તો એ તારું ગામ મુહમ્મદપુરા છે પણ મારા જોગણીના દીવા મેં તારી હાચી મુહમ્મદ હશે તો કોઈ દાડો આઠમાં વતેડે રૂંગો નહીં આવા દઉં મારો જેડી બાદશાહ હતો જગત છૂટી પડી તું ડોક્ટર છૂટી પડ્યા હતા અને રાત્રે 2:30 વાગે કનુભાઈ લેવા આવ્યા કનુભાઈની માતા એવું બોલી કે હેડારું નહીં જગત મરી ગયું પણ જો જેડી જીવારું નહીં તો મારું નો માતા નહીં આજે મારો જેડી પાપા પગલો ભરતો થઈ ગયો બોલતો થઈ ગયો કે લીલીવાડીના કનુભાઈ ભુવાજી આયા અડી જ્યારે ડોક્ટર સાહેબ એવું કીધું કે આ ચમત્કાર કહેવાય કહ્યું તું ને નકા કે અમારો મશીન કોમ નતો કરતો અમારી વેરાએ કોઈ રિપોર્ટ કોમ નતા કરતા અને રાત્રે પેલો ભાઈ આવી ગયો ને સવારે કોઈક વેરાએ મશીનો બદલો ચાલુ થઈ ગયો એટલે ઓના ચમત્કાર આવું ડોક્ટર સાહેબે નતું કીધું એ હું જોગણી આઈને ઊભી રહી ભાઈ જોગણી માની લીલી વાડી લીલો નાગર વે જોગણી માની લીલી વાડી લીલો નાગર વે ઉવાર સજર મનારી જોગણી આવો મારે ગે લીલી વાડી લીલો નાગર વે લીલી વાડી લીલા વબા લીલો નાગર વે એ મારી ઉવાર સજર મનારી જોગણી આવજે અમારા ગે એ મારા દિલની છે ગજ ફરમાઈ મારા દિલની છે ગજ ફરમાઈ હર જન્મ તું મળે એવી ખ્વાઈ એ મારા મનની એક જ ફરમાઈ મારા દિલની એક જ ફરમાઈ હર જન્મ તું મળે એવી ખ્વાઈ તું તારા સિવાય બીજી વાત નહીં હાથ કરી રાખજે નહીં કર જીવાય નહીં
સિવાય બીજી વાત રે આજ ચાલી રાખજે મારાથી જીવાય રે મારા મનની છે એવી રે મુરાદો મારા મનની એવી રે મુરાદો અને જેટલા જોગણી માનવ વેટાઈ રહ્યા છે બધા મિત્રો એમની મનની મુરાદો છે કે તારી જોડે જીવવાનો ઈરાદો મારી જોગણીમાં મારું દર્પણ છે મારી જોગણીમાં મારું દર્પણ છે એ મારો જીવડો એ મારો જીવડો એ મારો જીવડો કાઢી નાખું જાણે અર્પણ છે એ આજ મારી જોગણી માનો એમનો તોરણ બોજો રે ડગલે રતન ધરાવું પગલે હાચાઈ રે એ આજ મારી જોગણી માનો વારસદમાં તોરણ બોજો રે વાહ ટાઈગર ટાઈગર જ કહેવાય ભાઈ વાહ બડી બેટા હવે એકરો ચાલુ થયો તારાથી પહેલી વાર જતો રહ્યો તોય લેડીઝ જોડી હતો આજે જતો રહ્યો તોય તું ચોખા ખાઈને આવ્યું 2 દિવસ તું ચોખા જ ખાધ્યામ રહ્યો ભાઈ આને સુધારવા માટે ઘરમાંથી ચોરી થયેલી પૈસાની કે કોઈ વાતની ચોરી થયેલી ખાલી જતો જ રહેશે કોઈ બાગતું નહીં બોલતું નહીં કોઈ નહીં ખાલી જતો રહેશે પણ એકલો નહીં જતો ખબર પડી જાય ને તમને જો જાય છે કાલુપુર રેલવે સ્ટેશનથી 3 કિલોમીટરમાં એક ત્રીજા માળ ઉપર મને નામ ના આવડે કે રાજકમલ કે કમલ એક દિવસ મસ્ત ઊંઘીને આવ્યું છે આ ભાઈ બરાબર અને આરામ કરીને આવ્યો છે થાક ખાઈને આવ્યો છે એટલે મારે કહેવું નહીં પણ રજિસ્ટર નંબર રૂમ નંબર 203 સાચો એક અંગૂઠો બતાવી પેલું ડાબો જતું રહ્યું પણ મેલ પણ હતું એ ખોઈ નાખ્યું દીકરાને સુધારવો હોય દીકરાને પાછો વારવો હોય તો આ ચોપરામ સહીઓ અંગૂઠા પાડવાનું બંધ કરાવો હા કોઈક વિચારતું એ ભુવાજીને ચોથી ખબર અમે સોમનાથ જઈએ ને અમારો ધર્મપત્ની એવો તારાબા જાવલબા અમારો જૂનો તારાબા નવો જાવલબા એક જ છે પણ બી નોમ બે છે એટલે જઈએ એટલે રૂમ રાખવાનો થાય એટલે અંગૂઠા મિલાવવાનું સહીઓ કરાવવા અમારા ઘેરથી અંગૂઠા સાહેબ જોજો ભુવાજી એટલે અંગૂઠો મિલાને અમે સહી કરીએ અમે ખાલી ટૂંકમાં કેપીટી કરી દઈએ કે કેપીઆર કરી દઈએ પણ અને ભાઈ ઓલે સારી ચા બનાવો ભાઈ મયંક ભાઈ ના ઓલે સારી ચા બધાને ખરખી પણ કે ગાડીઓ કર જગાયો જૂઠોનો જમાનો આયો કોમ્પ્યુટર યુગ આવી જો આ ફેશનેબલ જમાનામાં દુનિયા રોજ હવારમાં ઉઠીને સ્ટારબક્સમાં કોફી પીવા જશે ભાઈ પણ મારી જોગણીએ ચાની વાત કરી હોય અને અમે ચા પીએ એટલે ચતુરઈ આવમાં એ ચા પીને ચતુરઈની વાતો કરનારી એ માતા આઈ એ જોગણીના સેવકો રહોડે ખટક રખાવજો પાવડિયા જોગણી માવડી રે એમાં તમે વરસ તો મોરમજો
81 વાળા જયેશભાઈ રાઠોડ વાભળો ના એ મારા ભુવાજીનું પેલું કહેવતમાં કીધું છે ડોક્ટર નો દીકરો ડોક્ટર ના બનો શિક્ષક નો દીકરો શિક્ષક ના બનો અને એન્જિનિયર નો દીકરો એન્જિનિયર ના બનો પણ આ દેવમાં તો એવું છે ભાઈ કે મારા ભુવાના દીકરા ભુવા જ ચમકે ચમકે આ બધી રેણી કેણીની વાતો જુદી છે ભુવાજી અભિમાનથી ગાવું નથી આ બધો વાજો ગાજો તો અશોકભાઈ આજાયો જે દાડો ગોરી થારી નારણકાર અને ડાકડે ડબર પર રમેલો થાતી દંડાડે અમે પાતાળમાંથી દીરો કાઢતા ભાઈ આ તો પેલું કહેવતમાં કીધું છે એ નવું નવજાણા જૂનું જન મારો ચાલા એ મારો રેણી કેણીનો રોગ મીડિયા માફા ફેલાવું તો જગત વચ્ચે 25 સલામ મારે એવા મેલાવજે અને ઇજ્જત આલુ તો તારી રાતે આવજે અને દુનિયામાં આમ કોલર પકડનારો પેદા થાય એ દાડો તારે ગોખલે મરી જવું પડે મયંકભાઈ જગતની માલિકા અશોકભાઈ વાળા બાવી ના બના રે હા ને પણ 8 નહીં હાલવા જો જગતની માલિકા કોઈ દર સરસ્વતી ખોટ પડે ને તો એમ મોનજો તમારી મોમા મારા મઠમાં બેહનારી કદી ખોટું નહીં બોલે વારસદ બેહનારી કદી ખોટું નહીં બોલે મઠમાં બેહનારી ખોટું નહીં બોલે અમે ભક્તિ એવી કરી માતા બાહુ નહીં મારે ભલે ડરાવે આ દુનિયા કોઈથી નહીં ડરે ભલે ડરાવે આ દુનિયા કોઈથી નહીં ડરાવે આ દુનિયા કોઈથી નહીં ડરે મન મળી જોગણી માડી એવું જગત ને જોડે તમે અમને પહેરાયા વ્હાઈટ એન્ડ વ્હાઈટ છે તમે અમને પહેરાયા વ્હાઈટ એન્ડ વ્હાઈટ છે જોગણીના પ્રતાપે મારી જિંદગી હાઈલાઈટ છે તે વેડ્યા તો હું ન ભરતા પણ મી અવડી કરીને નોટો આલીની માં લાલ અક્ષરની નોટો જો લાલ અક્ષરની નોટો જો અને કદાચ મારા ભાઈ મારા હાવજો મારા મેરડીના જોગણીના ટાઈગરો ચોક તગરો જો આઠરો જો હજુ કોઈ 8 નંબર જેવું દેખાય છે આ બાજુ 6 કે 5 નંબર દેખાય છે તો મોંજે જગતમાં વેર્યું નથી ને એવું ગનું નાલું તો મારું નામ મેળીને એ વાહરે મારી માતા તે તો આપલે અડાડ્યા એ જોવા વાળા જોતા રહી જા એ બળવા વાળા બળતા રહી જા જોવા વાળા જોતા રહી જા બળવા વાળા બળતા રહી જા વારસદની માતા તે તો આપલે અડાડ્યા રમવાય આવો ને દેવી રમવારે આવો રમવાય આવો ને દેવી રમવારે આવો રે મારી
કનુભાઈ ની માતા તમે જય મેલડી જય મેલડી જય મેલડી એ કાજીએ થોડો રે મેરા કાજીએ રે થોડો કાજીએ થોડો રે મેલડી કાજીએ રે થોડો રે કુંવર સદની માતા રમવાયો જોગણી મેલડી ધોળવા આવતી હોય અમારી જોગણી મેલડી ધોળવા આવતી ત્યારે એ એક મઠમાં બે માતાઓ જોગણી બેરી મેલડી એક દીવાની બેટી તો જોગણી બેરી મેલડી મેલડી કે કરવા વાળા જોગણી કે એમ હેડવા વાળા મેલડી કે કરવા વાળા જોગણી કે એમ હેડવા વાળા એક મઠમો બે માતાઓ જોગણી બેડી મેલડી એક મઠમો બે માતાઓ જોગણી બેડી મેલડી ખવા અને મારા ભુવાજી ગાતા હોય મયંકભાઈ તાર રીધમે લીલીવાડી સાઉન્ડ લીલીવાડી પણ પાછા મેચિંગ કરવા વાળા મેડી સાઉન્ડ રીધમે લીલીવાડી સાઉન્ડ લીલીવાડી પણ એને સેટ કરવા વાળા મેડી સાઉન્ડ પણ દીકરાને પાછો વાળજો મારા આશીર્વાદ છે નકર તું બેટા ધંધે તૂટી ગયો આ દીકરો એક છે પણ તમારો એકનો એક નહીં દરેકનો એક દીકરો હોય પણ એને એક હોય કે બે હોય એને અમુક ટાઈમે ટોકવો ને પછી કહેવત છે કે જગતમાં જો કદાચ એકવાર ઘોડાનું પેલું એ છૂટી જાય ને એટલે પછી હાથમાં રહેતો અને બેટા સમાજમાં પાણી પીવાય હો ચોખ્ખું કહું છું સમાજ બહાર કોઈદાર પાણી ના પીવાય સમાજ બહારનું પાણી કોકદાર ન રહ સમજી જજે કારણ કે મેં 2.5 વીઘા ઘઉં વાયા હતા પધારો પિન્ટુભાઈ આવો હા મારો માલધારી આવ્યો હા અને હવરું થઈ જશે ઓના મંગળવાર દિવસે રવિવાર બપોરે લેતા હોય એટલે તમારું કામ પૂરું જાઓ પછી દીકરી આવી જાતું હા મનભા હા અને ભાઈ જીજે 2 વાર આવે છે જીજે 1 વાર આવે છે હા અને જીજે 2 એટલે મેં હોના મેના તો જીજે તેવી વાળા આવી ગયા હા જીજે હા આવો પિન્ટુભાઈ આવો લે વધાવ સર હા મયંકભાઈ આવો આ તો મયંકભાઈ બહુ ભેગા થયા અમારા રાઠોડ ને પ્રજાપતિ આવો ઓ જોગણી કરતા મારો જીવડો જાતો રહેશે જીવડો જાતો રહેશે એ મારી જોગણી ઉવાર સદની જોગણી એ મારી જોગણી ઉવાર સદની જોગણી મન લાડ લડાવે રાજા જોગણી માં લાડ લડાવે રાજા જોગણી માં એમે તો રોમ નથી અરે રે રોમ નથી ઓવે મારો મન નથી જોયા મારો રોમ જોગણી માં
મારું રાઠોડનું એવું કેવું છે એ તારા જોગણીના વારસદના સાનિધ્યમાં કોક માં નમતું હોય કોક રડતું હોય કોક તને પૂછવાય આવ્યું હોય કોક તને જોવાય આવ્યું હોય દરેકની આશા તરસા તું પૂરી કરજે માં એ દાડે બોલું તો હવાર ના પડવા દેતી અને હવાર બોલું તો રાત ના પડવા દેતી એ મારી આકરી ને ઉતાવળી ગજાવાડી જોગણી આવું તો ઘડીક ઉતાવળી આવજે માં અને દીકરી બોલ ખબર જો દરેકે હોભરા જેવું અને બે હજુ તો ભાઈને એમની ના જવા દેવાય પહેલી વાર છે મહેમાન છે મારા તો જોગણીના અને સિકોતરના અમારા દેવની લાઈન અલગ હોય ને પાહી ખરું દીકરી જોજો હોભરજો તમે મને બપોરે મળજો વધો નહીં તમે તાર જે કરવું હોય કરો અને પાછળ એક નમ્ર વિનંતી દરેક દીકરોને બેહવા કારણ કે બફારો બહુ માર્યો આવતી વખત તમારી દયા હશે ને તો સોફા સેન્ટર એસી કરાવીશું બરાબર દરેક મારા હશે બેસી જજો ભાઈ બેટા તાર પૂછવાનું નહોતું ને પૂછવાનું નહીં બેટા હા થઈ ગયું ને લગન થઈ ગયો એટલે મારે તો ડાયરેક્ટ લગન થઈ જાય છે અહીંયા પણ ખુશ રાખજો હો એકવાર માગો ને બબે ના હાલું તો મારું નોમ જોગણી નહીં પણ તારે એક જ હો દીકરીને હાચવજે એ મારી જાડીને હાચવજે હો હવે બેકરા એક પીરાની વાત આવી છે મા બાપુની વિષયની વાત આવી છે જ્યારે ચા હારી બનાવીને મયંકભાઈ એમને બધાને પાવ ભાઈ જલ્દી પાવ દીકરી જ્યારે માને દીકરીની પીડા થતી હોય ને પીડા જ્યારે બાપને મા કરતી બાપને પીડા વધારે થાય અને આ વાત કરવી છે દીકરી વભર જે દીકરી અંગાત નહીં આવી ને પણ તારી કુળદેવી છે ચામુંડ છે ને હારો વાંધો નહીં મયંકભાઈ ગાય એટલે પછી ઉડાડવા હોય તો ઉડાડ દો પછી કેસ લઉં શું કહું મનભા શું કહું નિલેશ શું કહું રોનક એચડી મોબાઈલ અને ઉમિયા ગેરેજ ને અમારું ટાઈગરો બધા મેણાદ્રેજ વાળા બે હેડ છે ને હો દગો દુનિયા દઈ ગઈ અધવચ્ચે મેલી ગઈ દગો દુનિયા દઈ ગઈ અધવચ્ચે મેલી ગઈ આઈ મારી જોગણી માં આવી ગઈ એ દગો દુનિયા દઈ ગઈ અધવચ્ચે મેલી ગઈ દગો દુનિયા દઈ ગઈ અધવચ્ચે મેલી ગઈ આઈ મારી જોગણી માં આવી ગઈ એક ખાસ નમ્ર વિનંતી બધાના ઘરે સ્કૂલો ખુલી જઈ છે સ્કૂલો ખુલી જાય ને છોકરો નિહાર જતો હશે ને દરેકનો ચોપડા લઈ આલ્યા કે ના લઈ આલ્યા નહીં ના લઈ આલ્યા હોય તો કહેજો જેટલો છોકરો નિહાર જતો હોય ને બાજુમાં કોઈ ગરીબ છોકરા હોય કોઈ છોકરું ભણી શકે એવું ના હોય તો આ લીલીવાડી મંદિર તરફથી દરેક દીકરાના ચોપડા આ પૈસો આવે છે ચોપડામાં જાય છે કોઈ દીકરીના દોનમાં જાય છે મનભા બેહો ખમણ અને દરેક ભાઈ ખમણને કઢી ખાઈને જજો સવારે જો તમારી અઢી ના કાઢું તો મારું નોમ જોગણી નહીં પણ ખમણ કઢી રવિવારની ખાઈને જવાનું આજ મંગળવાર છે મને તો આજ રવિવાર લાગતો હતો પણ આજ મંગળવાર છે કોઈનો છોકરો ભણતો હોય તો ચોપડા મંદિરમાંથી ફ્રી મળે છે મંદિર તરફથી ફ્રી આપવામાં આવે છે અને
મય ઢોર્યો મય ઢોર્યો. હા દીપ ભાઈ દીપ, જય માતાજી, મજામાં ને? એટલે હા ભોણા મનભા 11 જ હોય, 12 કોઈ દાર નહીં હાલ્યા. સન 11 પણ ખમણ ને કઢી ખાઈ જો ને સારું ફાઈનલ. દીકરી જોજે, એકવાર દીકરીનો પગ લપસી જાય, એકવાર દીકરી જતી રહે. દલપતસિંહ, અશોકભાઈ, હોભળજો દીકરાઓ, હોભળજો દીકરાઓ, હોભળજો. દરેક દીકરાઓ શાંતિ રાખજો ભાઈ. અને દરેકનો નંબર આવશે. સવાર 8 વાગ્યા સુધી બેહું છું, સવાર 10 થી સવારના 8. 22 કલાકની મહેનત કરું છું તમારા દરેક માટે. આ રાત્રે જવાનિયા બહુ આવે છે એટલે મોજ કરવા સાઉન્ડ રાખીએ છીએ. દરેકને મોજ કરાવવી પડે, કારણ કે જવાનિયા મોજ કરવા આવે, દુખિયારા દુઃખ મટાડવા આવે. અને પીડાવાળાની પીડા હું ના પી જાઉં તો મારું નામ માતા નહીં, કહી દઉં. આ દીકરીને ગમે એટલો હગો બતાવો, દીકરીને ગમે એટલો સંબંધ બતાવો, પણ દીકરીનું મન બેહી ગયું છે એક જ જગ્યાએ. શું કે છે? પૈનું તો એને પૈનું, બાકી તો દુનિયાના મારા ભાઈ ને બાપ. અને તમારે એ ઘેર પૈનાવી, કારણ કે ઘેર કોઈ ઠેકવાનો નહીં. દીકરી છે ધોરી કોઈ ભાઈ કલરે કોઈ કારું હોય ખોટું ના લગાડતા હો. હા, કલરે કોઈ બ્લેક હોય, કારણ કે કલર તો ભગવાને બનાવેલો હોય. હું પોતે કાઢ્યો છું ને અમારા ઘરવાળી ધોરી છે, એટલે કોઈ બ્લેક હોય તો ખોટું ના લગાડતા હો મારા ભાઈ. અને પહેલાં આઈ એમ સોરી. દીકરી છે વાઈટ, પણ તમારા જે દીકરા જોડી એને પ્રેમ થઈ ગયો છે, એને લવ થઈ ગયો ને, એ છે કાઢ્યો. સાચું ને? પાછો ઠેકવાનું નહીં ને. 2 જગ્યાએ લંઘીસ્યો ભરાયેલો. આ ત્રીજી આપણી દીકરીને ચાલી, કારણ કે અત્યારે 3 પીસ પાવર બહુ થઈ ગયા પકોડી મન પીઝામાં. કારણ કે પીઝામાં અને પકોડીમાં 3 પીસ થયા. અમને એક ભાઈ આવ્યો કે હું જોઈને ભુવાજી બૈરું લાવ્યો તો, પણ હવે નહીં ગમતું. ના પૈનાવાય ને કોઈ દાર. અને ભણિયાને લવે ના કરવું જોઈએ, કારણ કે એને હોજ ઉપર આ મારી બહેન છે. જો કદાચ કોઈ હગા વાલે હોય ને છેટો શેરો હોય તો હું જોગણી કહેવત કે પૈનાઈ દે, પણ આ ભાઈ બુનના લવમાં તો હું પોતે ના કહું, કંઈ ના કરાય. મોમા ફઈના દીકરા, આજે એ દીકરો થયો એ આપણો ભણ્યો થયો ને આપણીથી, એટલે મોમા ફઈનો થયો ને. હવે મોમા ફઈનમાં કોઈ દાર લગ્ન હોય? હા, હા મારું મહમ્મદપુરા. બેટા, આ સંબંધ આગળ ના વધે એવું કરી આલું. અને દીકરી પોતે એમ કે મમ્મી નહીં પૈણું તો લીલીવાડીની જોગણી આશીર્વાદ આલે. તને કઈ માનવાનું, લીલીવાડીમાં જોગણી નથી ધૂનતી. દીકરી એક સધી માતાની તકલીફ છે, એક સધી માતાનું દુઃખ છે. જગતમાં તમે ગમે એટલું રરો છો, રાત દારો રડીને લાવો છો, પણ ઘરમાં પૈસો નહીં ટકતો. ઘરમાં એકબીજાનો મગજ કોમ નહીં કરતો, ઘરમાં કોઈનું બોલેલું ચાલેલું ગમતું નહીં. આવું મારા પિન્ટુ માલધારીની સોગન હું માતા કહું છું. પણ મેડી એવું કહેતી હોય, મેડીના રોમ એવું કહેતા હોય, મયંકભાઈ. અને મહેરબાની કરીને આ ખૂણાવાળા થોડા ભૂઈ બે હોય ને તો સારું. હા, આ ખૂણાવાળા ભૂઈ બે જાઓ, મારા ખૂણાવાળા તો સારું. કારણ તમને એક વાતની ખબર ના હોય ને તો કહી દઉં. મારા આ એવું છે અશોકભાઈ, આ ખૂણામાં મારું ટાવર છે. ખરેખર તમારા ઘરવાળી સોગન, તમારા લવરવાળાની સોગન, આ ખૂણો મને ના દેખાય ને તો મને નાખું જ નહીં ઘૂસતું. હા, આ ખૂણામાં મારા ને મારા ઘેરથીનું ટાવર એકબીજાની ઓખો ના મળે તોય મારું નાખું જ ના ચાલે. જો દેખાય ને
છે ને મને જ જોઈ રહ્યો તો ને ઓને કહેવાય 55 નું લગ્ન ને લવ મેરેજ. અત્યારે તો જોઈને લાવત હોય કે નહીં ગમતી, મોટી ટીચર હોય તોય જતી રહે. હા, અમારા પિન્ટુભાઈને ઘેરથી ટીચર હતો, પણ અમારા પિન્ટુભાઈની લાઈન અમારી કલાકારવાળી હતી ને, એટલે રોજ સારા સારા ગરબા હોભળ્યા એટલે મને મન ઉઠી ગયું. દરેક છોકરાને કહું છું જૂનું જન્મારો નવું નવદારા. અમને આપણા મયંકભાઈ ગાયા ખબર કૈરા ગાડો વાળા, જૂનું જન્મારો નવું નવદારા. એવું નહીં, કોકના બીજી વાર લગ્ન થયો તો તમને મુબારક, એવું કોઈ ચિંતા નહીં. હા, હાલવાનું. અને દરેકે પ્રસાદ લઈને જવાનું હો. ના ઉભા રહો ભાઈ, વરસાદ ચાલુ જ નહીં ને, તો પછી પેલા ખૂણામ કાઉન્ટર લગાવો, પેલું મંદિર છે ને ખમણમાં પોની પડે ને તો વહી જાય. અંદર લગાવી દો, વધો નહીં, હવાર કચરા પોતું થાય. આ શેર નેચે એક બાજુ કરી દો. જ્યાં દીકરી સુધારીને ઘેર ના લાવું તો મારું નામ જો, અને તારી વેરા વળી જાય. મય ભરતભાઈ એક નારિયેળ લઈને આપો. અને માં અમારા અશોકભાઈ ઠાકોર, અમારા સંજયભાઈ, પિન્ટુભાઈ ભરવાડ, અમારા મયંકભાઈ અને મારું બાદશાહ ગ્રુપ કવડાવતું હોય ત્યારે પછી દેરા હબળ ન હબળ કીધું છે મરદ તો મરદ કહેવાય. બાદશાહ ગ્રુપ મરદ મરે નહીં તો હું એનું મરદવાનગીનું ફાડ્યું એઠે ના ઉતરવા. એટલે સંગ કરાવું તો મરદ નો કરાવજે, કોઈ દાડો રોક નો સંગ ના કરાવજી. અને ભણું જમાડું તોય મરદોના ટોળા બેહીને જમાડજે. અને હા હા હી હી કરીને નાહી જાય એવા બાયલો નો સંગ ના મોડાવતી માં. ચમકે કહેવત માં કીધું છે મરદ એક હોય એ હોને ભારે હોય. એ 1000 લાકડીઓ 500 તલવાર ઉડતી હોય, પણ હોમો હોરીન 500 પૂરી પડી જાય તું માતા. આવજે મારી બાદશાહ ગ્રુપ નું અંબર નોમને નિશાન રાખનારી દેવી આવો ને. આ મોહમ્મદપુર હા, આ મોહમ્મદપુર હા, એ છોડી મે, એ છોડી મે, છોડી મે. ડાકલું રે માનું ડાકલું, ડાકલું રે માનું ડાકલું, દેવીઓ નવાલું ડાકલું યુગો યુગો થી વાગતું, યુગો યુગો થી વાગતું, એ મારી જોગણી નવાલું મારી માતા ને વાલું એ દાખલું. અને હવે આગળ મારા નામે નામ જ અમારા મયંકભાઈ ગાશે. ચમકે આજ મંગળવાર છે, એક જગ્યાએ બેઠક મેલીને આવ્યો છું અમના લીધે. દરેકનો નંબર આવશે. સવારે 8 વાગે પૂરું કરીને મોકલું છું ને. આપણે મયંકભાઈ અમારા આપણા મહેમાન કહેવાય અને હાવજ કહેવાય. આ બધાય અત્યારના જે છોકરાઓ જે ગાય છે ને એ હાવજ કહેવાય, પણ મયંકભાઈ તો પોતે ભુવાજી છે. એટલે તમે બધાએ ખમણ કરી ઉલારો. હું મહેમાનને 5 મિનિટ વિદાય આલું, પછી પાછળ મયંકભાઈ આપણા પ્રજાપતિ જ છે હો ને. એનું નામ વ્યૂ પર આવો, વ્યૂ પર. હા હા, એક જણના નહીં,
પણ 150 જણના વિઝા પાસ કરાવીને એના ઉપર રેડ પડી અને જતો રહેશે, વિદેશ જતો રહેશે, એની વાત કરો છો ને? એક જ વધાવો બનો અને 10 ના બનો. એને તો જવાની ભણિયા જોડી લગ્ન કરવાની બાધા રાખેલી છે. એટલે ચંપલ નહીં પહેરતી. અશોકભાઈ કમ્પ્લીટ દોર આવ્યું છે, થઈ જાય એટલે એક ગરુલ્યો ચડાવી જજો. હો 8માં 24 તારીખ નહીં લેવાની, ખરું? તો મને હું માતા જોઈને આવી બોલા પર ભુવાજીને ઘેર લઈ લો. અને ભાઈ એક ખાસ નમ્ર વિનંતી, બધી પૂરા નંબર આવશે. હવે જોવાનું જ કામકાજ ચાલુ પહેલાં, કારણ કે પહેલા રાઉન્ડમાં મારા જવાનિયા બહુ હોય ને એટલે ખુશ કરવા પડે. બધા પ્રસાદ લઈ લો પછી નાખો આપણે જોઈએ.